નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 4 માસથી ઇન્સેન્ટિવ અને વળતર બાકી હોવાના આક્ષેપ સાથે પાલનપુરના આશા વર્કરોએ જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી બાકી ચૂકવણી, પોલિયો કામગીરીમાંથી મુક્તિ અને અન્ય પડતર માંગણીઓના ઉકેલની માંગ કરી હતી. આશા વર્કર યુનિયનના પ્રમુખ પિંકીબેને જણાવ્યું હતું કે લાંબા સમયથી વેતન ન મળતા બહેનો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેમણે ઇન્સેન્ટિવમાં વધારો આપવા અથવા ફિક્સ લઘુત્તમ વેતનની માંગ પણ કરી હતી. આશા વર્કરોએ ચેતવણી આપી હતી કે જો માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો તેઓ પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરીને હડતાલ પર ઉતરશે. 4 મહિનાથી પગાર નથી, ઇન્સેન્ટિવ બી નથી ચૂકવાય. ગુજરાતભરમાં આશા વર્કર બહેનો આરોગ્યને મહત્વની કામગીરી કરી રહ્યા છે. માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે. પોલિયોને નાબૂદ કરવાનું ગૌરવ પણ આશા વર્કર બહેનોના ફાળે જાય છે. ત્યારે ગુજરાત સરકારે 4 મહિનાથી આ બહેનોને વેતન વધારા ચૂકવ્યા નથી. ત્યારે આ બહેનોની હાલત બહુ જ કફોડી થઈ છે. ગરીબ બહેનો પોતાના બાળકોના અભ્યાસ, અત્યારે શાળાઓ પણ ખુલી ગઈ છે, તો બહેનોને શાળાની ફી, બાળકોને ચોપડા અને યુનિફોર્મ બધા લાવવાના હોય, બહુ એમને તકલીફો પડી રહી છે. વારંવારની રજૂઆતો તંત્ર ઉપર કરવા છતાં પણ આ બહેનોનું નિરાકરણ ના આવતા આખરે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ. બીજું કે 18 થી 20 વર્ષથી આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે. ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો, ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને પણ શોધી અને પોલિયો પીવડાવ્યો, જેના થકી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાયું છે. ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ જ્યારે આ બહેનોએ ગુજરાત સરકારને આપ્યું છે, ત્યારે એમ બનવું જોઈતું હતું કે ગુજરાત સરકારે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથા જેવી ગુલામીની નીતિમાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન આપવું જોઈતું હતું. પરંતુ સરકારે આ બહેનોને હજુ પણ 18 થી 20 વર્ષથી કામગીરી કરે છે, નિષ્ઠાપૂર્વકથી કામ કરે છે, છતાં ફક્ત મામૂલી 100 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવે છે. અને એ 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં આટલી મોંઘવારીમાં બહેનો કામ કઈ રીતના કરી છે? મોંઘવારી અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે. દાળ, શાક, છાશ, દહીં બધાના ભાવો આસમાને પહોંચ્યા છે. રાંધણ ગેસ અને તેલના પણ ભાવો બહુ જ ઊંચકાયા છે. ત્યારે ગરીબ બહેનો એમના ઘરનું, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? અને એટલા જ માટે આગામી 28 જૂનથી આવનારી પોલિયો કામગીરીનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે બહિષ્કાર કરી અને પોલિયો કામગીરીમાં હડતાલ કરીએ છીએ. અમે આ કામગીરી કરવાના નથી અને ગુજરાત સરકારને સંદેશ પહોંચાડીએ છીએ કે જો બહેનોએ પોલિયો નાબૂદી કરી છે તો તમારે રિવોર્ડ આપીને આ બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ. ગત થોડાક સમયમાં સમાચાર મળ્યા, પાટણ જિલ્લાના સમી તાલુકામાં લાખો રૂપિયાના કૌભાંડ આશા વર્કર બહેનોના આવનારા ઇન્સેન્ટિવની રકમમાંથી થઈ ગયા અને આ બહેનોને મહિનાઓ સુધી ઇન્સેન્ટિવ નથી ચૂકવાતા. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ગુજરાતના દરેક જગ્યાએ થોડા ઘણા તો કૌભાંડો બહાર આવી જ શકે છે. તો આશા વર્કર બહેનોને સરકારની તિજોરીમાંથી જે નીકળેલા નાણાં છે અને આશા વર્કર બહેનોના ખિસ્સા સુધી જાય, એના માટે જો સરકારે પારદર્શિકતા રાખવી હોય તો એના માટે બહેનોને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ. ફિક્સ વેતન જો લાગુ હશે તો વચ્ચે જે આખલાઓ આ બહેનોના વેતન ચરી ખાય છે એ ચરી ન ખાય અને આ બહેનોને એમના હકના, એમના વેતનના નાણાં એમના ખિસ્સા સુધી સુરક્ષિત પહોંચે. અને આ વિરોધ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ.